લોકો ત્યાં ઉભા ઉભા રીલ બનાવે છે બટ અવાજ નથી ઉઠાવતા. વ્યક્તિ ગયા અથવા તો એમએલએ ગયા કે પીએમ ગયા કે સીએમ ગયા XYZ. આ કાફલાનો મુદ્દો હોય હા. કે પછી કોઈ વ્યક્તિને ટ્રાફિક પોલીસ વાળો ખોટી રીતે હેરાન કરીને 200-500 તોડવા માટે ગાળ દેતો હશે તો કોઈ વ્યક્તિ ત્યાં નહીં બોલી શકે કે ભાઈ તું એને ગાળ દેમાં. તમે મહેસૂલ વિભાગમાં જાઓ, તલાટી પાસે જાઓ, કોઈ પણ વ્યક્તિ પાસે જાય તો ઈ તમને તારીખ ઉપર તારીખ આપી દે, ભાઈ અઠવાડિયા પછી આવશે, અઠવાડિયા પછી આવશે. જેવા 500 આપશો એટલે ઓન ધ સ્પોટ કામ થશે. વ્યક્તિ ન્યાય એ નહીં બોલી શકે તો 2 અઠવાડિયાથી ધક્કો શું કરવા ખવડાવતો. જે યુવા છે ને એમાં પ્રશ્ન પૂછવાની હિંમત નથી. યુવામાં પણ પુરુષ અને મહિલા આ બે સેપરેટ કરીએ તો અત્યારે નો ડાઉટ તમારા પ્રયાસોથી અને તમારા કામ પછી ઘણા બધા પુરુષોએ સાહસ કર્યો પણ છે. ફિમેલમાં મેજોરિટી લોકો આમાં ઇન્ટરેસ્ટ જ નથી. અને હું જ તમને કહીશ, મારી ફેન ફોલોઈંગ મને બતાવે અને મને એ જ વ્યક્તિ ફોલો કરતો હોય જેને રાષ્ટ્ર માટે દાજ હોય, તો મારી ફેન ફોલોઈંગમાં લેસ ધેન 5% એ સ્ત્રીઓ છે, કારણ કે જેન્ડર બતાવે. અને એનું પણ મુખ્ય કારણ છે કે પેલા તમે જો તો માતાઓ હતી ને એ ભણેલી ગણેલી નથી, પણ એમ છતાંય એનું ઉદાહરણ હું પણ છું, એમ છતાં એના સંતાનો છે એ ડોક્ટર બનતા, વકીલ બનતા, એન્જિનિયર બનતા, મોટા મોટા કામ કરતા, ઉદ્યોગપતિઓ બનતા, ના ભણેલી હોવા છતાં. હાલની માતાઓ ભણેલી ગણેલી છે તો એમના સંતાનો સોશિયલ મીડિયામાં નચનિયા બનીને